ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમય મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વે ગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં જેમનો દ્વિશતાબ્દી મહોત્સવ અતિ હર્ષોલ્લાસ સાથે આપણે સૌએ શ્રદ્ધા અને ભાવથી ઉજવ્યો એવા વડતાલ મંદિરની અંદર બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં વર્ષો વર્ષ ઉજવાતા પંચામૃત મહોત્સવ, જેના 5 અમૃત કળશો, જેના માધ્યમથી એનું પાન કરીને આપણે ધન્ય થઈએ છીએ એવા ધર્મદેવના પ્રાગટ્ય, ભક્તિમાતા પ્રાગટ્ય મહોત્સવ, ભગવાન નીલકંઠવર્ણી મહાદીક્ષા મહોત્સવ, ભગવાન શ્રીહરિ પટ્ટાભિષેક મહોત્સવ અને સંપ્રદાયની ધર્મધોરા એટલે કે આચાર્ય પદ સ્થાપના એનો ઉત્સવ, એવા પંચામૃત મહોત્સવના સુભગ સમન્વયની અંદર આપણે ગત શ્રાવણ માસમાં જેની બહુ ધામધૂમથી તૈયારી કરી હતી, પણ અનિવાર્ય સંજોગે તે વખતે અતિવૃષ્ટિના કારણે આપણે ન ઉજવી શક્યા. પણ ભક્તોનો ભાવ હતો કે આપણે ઉજવવો તો છે જ, ભલે થોડો મોડો ઉજવીશું. તો એ પણ પ્રસંગ એટલે કે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીનો પ્રાગટ્ય અમૃત મહોત્સવ, એનો સુભગ સમન્વય એટલે ભક્તિ મહાપર્વ એવા પંચામૃત મહોત્સવ અને ભક્તિ મહાપર્વના આજના આ પંચમ દિવસે સભામાં ઉપસ્થિત ધર્મકુળ મુગટમણી, પરમ પૂજ્ય પરમ આદરણીય સનાતન ધર્મ ધુરંધર શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય ચૂડામણી, પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય પિતાશ્રી, ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, 5 દિવસથી ભગવાનના સ્વરૂપ અને ભગવાનની ભક્તિની અંદર આપણું મનને એકાગ્ર કરીને, મનને પોરવીને કેવળ ભગવાનને રાજી કરવાના ભાવથી અને આપણે ભગવાનના વધારે નજીક જઈ શકીએ, ભગવાનને વધારે વહાલા થઈ શકીએ એવા શુભ ભાવથી આપણે જે પંચામૃત મહોત્સવ અને ભક્તિ મહાપર્વ ઉજવી રહ્યા છીએ, આજે એનો પૂર્ણાહુતિનો દિવસ છે. ઘણાને એમ હોય કે આ વાત એટલા માટે કરીએ કે ઘણી વખત આપણે કોઈ આયોજન કરવું હોય, કોઈ સંકલ્પ કરવો હોય, ત્યારે મનની અંદર એમ થાય કે અમે કઈ રીતે કરી શકશું. પણ જેને આપણે ત્યાં કહેવત છે, જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. પૂજ્ય મહારાજશ્રીના અને અમારા પરિવારના હૃદયની અંદર તો ભાવ હતો જ, પણ અહીંયા ઉપસ્થિત સંતો પાર્ષદો અને હરિભક્તોના હૃદયની અંદર પણ ભાવ હતો કે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે હોય, કદાચ વર્તમાન વ્યવહારિક પરિસ્થિતિઓની આંટીઘૂંટીને કારણે અમુક રીતે આપણે કાર્ય ન કરી શકતા હોઈએ, પણ હૃદયનો ભાવ છે એ ભાવને કોઈ દીવાર કે કોઈ મર્યાદા કે કોઈ અવરોધ એ ભાવને રોકી શકતો નથી. અંતરની ઉર્મિ અને અંતરની લાગણી, એને કોઈ સીમાઓનું બંધન નથી. અને એ જો આમ કહેવાય તો જે સૃષ્ટિની અંદર આ રચના શાસ્ત્રોએ બતાવી છે, ખગોળ ભૂગોળ વચનામૃતની અંદર આપણે પણ એને વિસ્તારથી મહારાજે પણ સમજાવી છે, તો 7 આકાશ ને 7 પાતાળ, એનાથી પર જે બ્રહ્માદિ લોક, એનાથી પર પરમ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું એવું જે અક્ષરથી પણ પર એવું જે ભગવાનનું ધામ ને સ્વરૂપ, એવું અક્ષરધામ,
અહીંયા પહોંચવા માટે ઘણા બધા આવરણો વચ્ચે આવતા હોય, પણ મહારાજ કહે કે જેને ભગવાનનો આશ્રય પ્રાપ્ત થયો છે, આ વસ્તુ ખૂબ સમજજો, જેને ભગવાનનો આશ્રય પ્રાપ્ત થયો છે એ ભગવાનના આશ્રય કરીને, ભગવાનના યોગે કરીને એ અષ્ટાવરણ આદિ જે પણ હોય એનું ખંડન કરી અથવા તો એનો તોડીને એ ભગવાન સુધી પહોંચી જાય છે. આનું હેતુ આશ્રય છે. મહારાજે ભાગવતનું દ્રષ્ટાંત લઈને વચનામૃતની અંદર આ વાત સમજાવી. મહારાજ કે જેમ બ્રાહ્મણના પુત્રને લેવા માટે અર્જુનજી જ્યારે ગયા છે ત્યારે મહારાજ કે જે રથ હતો, જેને એ રથની અંદર જે ઘોડા લાગેલા હતા એ રથ કાષ્ટનો હતો, ઘોડાના હાડ માંસ ચામ બધા માયિક હતા, પણ ભગવાનનો યોગ થવાથી એ અમાયિક થયા અને એ ભુવા પુરુષના લોક સુધી જઈને ત્યાંથી બ્રાહ્મણના પુત્રને પાછા લાવ્યા. ભાગવતની અંદર કથા બહુ વિસ્તારથી સમજાવી છે. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો કે પરમાત્માનું શરણ જે હોય આપણે અમુક રીતે ન કરીએ, પણ મને એમ લાગે કે અહીંયા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત આ રઘુવીરવાડીની અંદર પ્રગટ થઈને આ મહોત્સવ માણે છે. એમાં જરાય અતિશયોક્તિ નથી, જરાય શંકાને સ્થાન નથી. આપણી ભાવના ત્યાં પહોંચી ગઈ છે અને એ ભાવનાને અભિવ્યક્તિ કરવા કોઈ અવરોધે નહીં. ઘણા નહીતર એમ થાય કેમ કરશું ને કેમ થશે ને કેમ, પણ ભગવાન ભળે ને ત્યારે દરેક કાર્ય સરળ થાય. અમારા આયોજક સમિતિ, અમે પરમ દિવસ ગઈકાલે યજ્ઞશાળાની અંદર સંતો સાથે બેઠા હતા ત્યારે વાત કરતા હતા. મેં કીધું ઘણું તમને જેમ આશ્ચર્ય થાય ને, હું તો જો કે પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજની સાથે સત્સંગના ઘણા ગામડાઓ વિચરણ કર્યા. પૂજ્ય મહારાજશ્રીના સાનિધ્યની અંદર ઘણા બધા ગામડાઓ સત્સંગનું વિચરણ કર્યું. એટલે 50 વર્ષની ઉંમરની અંદર પોણી જિંદગી તો સત્સંગની અંદર જ અમે રહ્યા છીએ અને મહારાજશ્રીની આજ્ઞાથી, આશીર્વાદથી અત્યારે પણ સત્સંગ વિચરણ સેવાના કાર્યો થઈ રહ્યા છે. પણ આટલા જીવનની અંદર તમને જેવું કૌતુક કહેવાય, આશ્ચર્ય તો શબ્દ મને નાનો લાગે, કૌતુક વધારે શબ્દ ઉપયોગ લાગે. કૌતુક થયું એમ, કૌતુક એટલે અજુકતું, આમ ખબર ન પડે એમ થઈ ગયું. એમ અત્યારે જે સત્સંગની અંદર બેવ જોવા મળે, સિક્કાની જેમ બે બાજુ હોય ને એમ બેવ છે. કાં તો અતિ શ્રદ્ધા અને સમજણ છે અને ક્યાં તો અતિ જડતા છે, બંને જોવા મળે છે. આ બંને વસ્તુઓ પરસ્પર પેરેલલ ચાલે છે. એક બાજુ જડતા છે, અહંકાર છે, જેમ સંતોએ પણ માર્મિક વાતો કરી છે, એવી જડતા પકડીને બેઠા છે. અને એક બાજુ ભગવાનને રાજી કરવા, ભગવાનના વચનની અંદર વિશ્વાસ રાખીને, ભલે સ્થિતિ ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તે હોય, પણ ભગવાનના વચનમાં રહેવું છે એવી ખુમારીવાળા હરિભક્તો પણ આજે સત્સંગમાં છે. એ વાતનું તાદ્રશ્ય અને કૌતુક એટલે થાય જ્યારે આયોજન કરવું હોય ત્યારે એમ થાય કેમ કરશું, પણ ભગવાને સંકલ્પ, જેમ અમારે તો છુપિયા સ્વામી એક વખત કીધું હતું ને, અમે હરિભક્તો એના સાક્ષી છે કે આયોજન કરવું હતું ત્યારે ઓનલાઈન, કારણ કે બધાને દોડાવીને પહોંચાડવાને અહીં આગળ બધા ભેગા થઈએ એના કરતાં ઓનલાઈન ઝૂમ ઉપર એક મિટિંગ કરી, હરિભક્તો આગેવાન 25-50 હરિભક્તોને ભેગા કર્યા અને સંકલ્પ કર્યો કે આપણે આ ઉત્સવને આ રીતે ઉજવવો છે. અને વાલા ભક્તો, અમને આશ્ચર્ય થયું, કૌતુક થયું કે એ ઝૂમ મિટિંગ લગભગ 30-35 મિનિટની હતી. એ મિટિંગ પૂરી થઈ ત્યાં સુધી તો યજમાનોના ટોટા પૂરા થઈ ગયા અને બધા હરિભક્તોએ એટલો ઉત્સાહ ત્યાં બતાવ્યો. અમારે ક્યાંય કોઈને કહેવા જવું પડ્યું નથી, નથી બેનરો પોસ્ટરો માર્યા, કંઈ પ્રદર્શની કરવાની જરૂર નથી પડી, પણ હરિભક્તોના હૃદયની અંદર રહીને ભગવાને કાર્ય કરાવ્યું છે. એટલે દરેક હરિભક્તોએ એ કાર્ય ઉપાડ્યું છે. 5 દિવસ આપણે ખૂબ સત્સંગનો લાભ લીધો છે અને આજે એનો સાર કાઢવાનો સમય છે. એટલે કે આ 5 દિવસની અંદર આપણે જો ધર્મનો મહિમા સમજ્યા, જીવનની અંદર ધર્મદાદાના પ્રાગટ્ય મહોત્સવના માધ્યમથી આપણે જીવનની અંદર ધર્મનો મહિમા સમજ્યા કે જીવનની અંદર ધર્મ કેટલો અનિવાર્ય છે. વાલા ભક્તો, ઘણી વખત એમ થાય, મહારાજે વચનામૃતની અંદર કીધું, દરેકના જે 4 પ્રકારની પુરુષાર્થ આપણને બતાવ્યા છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, એની અંદર વચનામૃતની અંદર મહારાજે સમજ્યું, કોઈ એમ માને કે ધર્મને મૂકીને હું ભક્તિના બળે ભગવાનને પામી લઈશ તો મહારાજ કે તુંબડા બાંધીને તર્યા જેવું છે. કોઈ એમ કે હું ભક્તિને મૂકી દઉં, ધર્મનું પાલન કરીને, ધર્મનો અહંકાર લઈને હું જો સમુદ્ર મહાસાગર તરી જઉં તો એ પાણો બાંધીને તળ્યા જેવું છે. પણ જ્યારે બંનેનો સમન્વય થાય ત્યારે ભવસાગર તરાય છે. એટલે ધર્મનું અનિવાર્યપણું, આપણે કેવું છે કે આચરણની અંદર જ્યાં સુધી શુદ્ધિ નહીં આવે ને ત્યાં સુધી જીવાત્માની પાત્રતા નથી. આ મનના વિકારો, મનની મૂંઝવણો અથવા તો જે બુદ્ધિ ભ્રષ્ટ થતી હોય એની પાછળનું કારણ એ છે
કે આપણા આચરણની અંદરથી આપણે ધર્મનો પરિત્યાગ કર્યો છે. જ્યાં સુધી ધર્મનો જીવનની અંદર પ્રધાનપણું નહીં સ્વીકારીએ, ધર્મ આચરણનું જ્યાં સુધી પ્રધાનપણું નહીં સ્વીકારીએ, એના દ્વારા જીવનની અંદર મન, અંતઃકરણ, ઇન્દ્રિયોની શુદ્ધિ ન થાય, ત્યાં સુધી આપણે મનમાં અથવા તો બુદ્ધિની અંદર અથવા તો આપણા હૃદયની અંદર ભગવાનનો વાસ ન થાય. એટલા માટે એની પાત્રતા, એની મહત્તા એ આપણા માટે બતાવી છે. સાથે સાથે ભક્તિનો મહિમામાં જેમ ભગવાન સ્વામિનારાયણે સ્વયં એમ કીધું કે મને સાધનો પામવાના તો ઘણા બધા છે, પણ જેવી ભક્તિ પ્રિય છે એવું મને બીજું કોઈ ભગવાનનું પામવાનું સાધન પ્રિય નથી. ને વચનામૃત આદિની અંદર તો મહારાજ કીધું અમને તો ભક્તિનો ખુમારી છે. અમને તો મહારાજે બે વસ્તુની ખુમારી બતાવી. એક મહારાજ કીધું અમને બહુ માન નથી ગમતું, અને મહારાજ કીધું અમને મોટપ નથી ગમતી. અમને શોભારામ શાસ્ત્રીએ જ્યારે મહારાજને આ વડતાલની અંદર જ પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાજ તમે કોઈ મોટેરા હરિભક્તોને તમારા ઐશ્વર્યના દર્શન કરાવો, તો મહારાજ કે બહુ બહુ તો રાજી થાય શું આપે? ધન આપે, સંપત્તિ આપે, રાજ આપે, પાઠ આપે, અમને એની અપેક્ષા જ નથી. અમને તો ત્યાગ, વૈરાગ અને ભક્તિની ખુમારી છે. અને એવી ભક્તિની ખુમારી અમને હોય તો અમે કોણે ઝૂકીએ? અમે શા માટે કોઈને ઝૂકીએ? તો જે ભગવાનને રાજી કરવાનું પરમ સાધન સદ્ધર્મ અને ભક્તિ, એનું પોષણ થાય. એટલે મહોત્સવની અંદર આપણે એના ગુણ શીખ્યા છે. મહારાજે જે દિવ્ય ચરિત્ર કરી, આપણા કષ્ટ માંગ્યા, આપણું પ્રારબ્ધ માંગ્યું અને આપણને ન્યાલ કર્યા, એવો પટ્ટાભિષેક મહોત્સવ વગેરે મહોત્સવ પણ આપણે ખૂબ શ્રદ્ધા અને ભાવથી એની સ્મૃતિ થાય. આપણે વાલા ભક્તો આ મહોત્સવની પાછળ ઉજવવાનો હેતુ એટલો છે કે આપણે ભૂલી જઈએ છીએ કે કોની કૃપાથી આ થાય છે. આજે વધારે સમય નથી લેવો, આપણે પૂજ્ય મહારાજશ્રીના જ આશીર્વચન લઈને આ મહોત્સવને સારા સ્મરણોની અંદર, કહેવાનું તો બધું ઘણું છે, પણ એમાંથી જે સારી સારી સ્મૃતિઓ છે અને આપણા જીવનની અંદર ઉપયોગી છે એને ગાંઠ બાંધીને જજો અહીંથી. આટલી અમારી ભલામણ. આની અંદર જે જે ઉત્સવની અંદર કાર્ય થયું છે એ કાર્યને આપણે એની અંદરથી જે સંસ્મરણો છે, ઉત્સવ પૂરા થઈ જશે, માંડવા કાલે છૂટી જશે, પાછળના રસોડા બધા પૂરા થઈ જશે, હરિભક્તો પછી રોજિંદા જીવનની અંદર, વ્યવહારની અંદર આપણે બધા પોતાના કામની અંદર ઓતપ્રોત થઈ જશું અને વ્યવહારની અંદર પડી જશું. પણ જે અહીંથી મહિમાની વાતો સમજાવણી, સિદ્ધાંતોની વાતો સમજાણી છે, એને જીવનમાં વિરામ ન આપશો. આ વચનામૃતની અંદર મહારાજ એક બહુ સુંદર, આજ બરાબર કારતક મહિનો હતો અને તેરસનો દિવસ, અને અત્યારે અહીંયા ગોમતીજીના કિનારે જે પ્રસાદીની છત્રી ત્યાં રહેલી છે, એ અહીંયા આંબાના વૃક્ષની નીચે ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા. અને ત્યારે અમારા બુવાના કાનદાસ પટેલ એ ભગવાનના દર્શને આવ્યા અને મહારાજને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. આપણે આ બધો દાખલો કરીએ છીએ ને, એ દાખલો કેમ સફળ થાય ને એનો હું તમને સમજાવું છું મર્મ. બુવાના કાનદાસ પટેલે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ભગવાન રાજી કેમ થાય? કારણ કે આમાં કેવું છે, જગતના જીવને રાજી કરવો હોય તો એને ગમતું કરીએ, એને ભાવતું આપીએ, ભાવતું ખવડાવીએ, એનો ઉપહાર કરીએ તો એ રાજી થઈ જાય. કોઈને માન આપીએ, કોઈને સન્માન આપીએ તો રાજી થાય. પણ ભગવાનને રાજી કરવાનો કંઈક માપદંડ જુદું છે. આ વાત બહુ સમજવા જેવી છે. આપણે એમ માનીએ કે હું ભગવાનને લાખ રૂપિયા, કરોડ રૂપિયા મેં દાન આપી દીધા એટલે ભગવાન રાજી થઈ જશે. તમારા દાનના ભૂખ્યા જ નથી ભલામણા. જેની અંદર ત્રિભુવનના, કુબેરના ખજાના જેના ચરણોની અંદર ઠલવાતા હોય, એને તમારા કરોડ, 2 કરોડ, 5 કરોડ રૂપિયાની શી કિંમત? અનંત કોટી બ્રહ્માંડનો માલિક, અધિપતિ, જેના એક ભ્રગુટી વિલાસ માત્રની અંદર સંસારની અંદર બ્રહ્માંડોની ઉત્પત્તિ, પાલન, પ્રલય થતા હોય, જેના રોમશુ છિદ્રમાં અણુ સમાન બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણ, આજ્ઞાના લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવી જેની મોહત્તા મોટપ રહેલી છે, એને તમારા તુચ્છ પદાર્થો શું તમને રાજી કરી શકે? કદાચ કોઈને એમ થાય કે હું બહુ જ્ઞાની છું, વિદ્વાન છું ને બહુ મારી પાસે વિદ્વત્તા રહેલી છે ને હું એનાથી ભગવાનને પામી દઉં, ભગવાનને રાજી કરી દઉં. એ જગતની અંદર માન સન્માન અપાવી શકે? તમારી વિદ્વત્તાનું પ્રદર્શન કરો ને. હું બહુ ભણેલો ગણેલો અથવા વિદ્વાન છું તો તમને માફ કરજો, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, પણ કદાચ જગતની અંદર તમને મોટપ અપાવી શકશે, ભગવાનની નજરની અંદર એની મોટપ નથી. અને આ સ્વયં ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું. મહારાજ કે જેને પોતાના મોક્ષ માટે કાર્ય, અમે તો એને કુબુદ્ધિવાળો જાણીએ છીએ, મૂર્ખ જાણીએ છીએ. મોક્ષનું સાધન જે નથી કરતો અને પોતાની મોટપની હોશિયારી કરતા હોય તો એને તમે મૂર્ખ જાણીએ છીએ, બુદ્ધિવાળો નથી જાણતા. તો કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે ભગવાનને રાજી કરવાનું માપદંડ કંઈક જુદું છે.
અને માપદંડ શું છે એ વચનામૃતની અંદર મહારાજે આ ગોમતીના કિનારે આંબાના વૃક્ષની નીચે બેસીને કાનદાસભાઈ પટેલના જે પ્રશ્ન હતો કે ભગવાનને રાજી કેમ થાય, ત્યારે મહારાજે બહુ સુંદર એનો ટૂંકમાં સમજાય એવો સરળ ભાષાનો, એટલે કોઈ એવું ન કે ગૂઢ રહસ્ય છે, પાછા આપણે ગૂઢ રહસ્યવાળા ઘણા બધા આમાં પ્રશ્નો આવી જાય. અર્થનું અનર્થ કરવું હોય ને એટલે કહી દેવું ગૂઢ રહસ્ય. એટલે ભાઈ જે સ્પષ્ટ લખ્યું છે એને સ્પષ્ટ જ વંચાય, એની અંદર કોઈ મિનમેક કરાય નહીં. આ છે ને દોષ છે. અતિરેક કરવું, ન્યૂન કરવું એ પણ વ્યાકરણની દ્રષ્ટિએ દોષ છે, અને ભગવાનના શબ્દોની અંદર પણ, એ શાસ્ત્રોની અંદર પણ એને દોષ બતાવ્યો છે. કોઈ પણ વસ્તુનું તમે અતિરેક કરો એ પણ દોષ છે, એને ન્યૂન કરો, એનું ઉણપ કરો તો એ પણ દોષ છે. મહારાજે વચનામૃતની અંદર જેવા છે તેવા ભગવાનને, ન અધિક ન ન્યૂન, આવું વચનામૃતની અંદર મહારાજ કીધું. ત્યારે ભગવાનને કાનદાસ પટેલે પૂછ્યું કે મહારાજને રાજી કરવાનો ઉપાય. ત્યારે મહારાજ કીધું, જો ભગવાનને રાજી કરવા હોય ને તો એનો પહેલો ઉપાય એ છે કે ભગવાનનો દ્રોહ ન કરવો. આ વડતાલ આંબાના નીચે બેસીને મહારાજ કીધું છે. હવે આપણને એમ થાય દ્રોહ એટલે શું કહેવાય, દ્રોહ એટલે એનું પણ ત્યારે પૂછ્યું દ્રોહનું સ્વરૂપ કેવું, કેવી રીતે દ્રોહ ન કરાય. ત્યારે એનું પણ મહારાજને ખબર હતી, કારણ કે ઘણી વખત કેવું મોઢે બોલી આપણે દ્રોહ એને માનીએ કે તમને મોઢે કદાચ તમારો તિરસ્કાર કર્યો, અપશબ્દો કીધા, એને દ્રોહ કીધું. મહારાજ કીધું નહીં, એ તો ખરો જ, એ તો ખરો જ, એ તો દ્રોહ કહેવાય જ. કોઈને સામે તમે કોઈનું ઇન્સલ્ટ કરો, કોઈનું અપમાન કરો, એનો દ્રોહ છે. પણ મહારાજે એનાથી એક વધારે વિવેક શીખ્યો. જો તમે વચનામૃતને ધ્યાનથી તમે જો સાંભળો ને સમજો તો આ વાતનું આપણને સાર આવે. મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું. મહારાજ કે કોઈ ચક્રવર્તી રાજા હોય અને એનો કોઈ હુકમ હોય અને એ હુકમ ન ચાલવા દે, અને રાજાનો જે હુકમ ન હોય એવો હુકમ ચલાવે. આ શબ્દો તમે સમજો. જે રાજાનો હુકમ છે એ હુકમ ન ચાલવા દે, હુકમ તો છે, રાજાએ છે, એનો હુકમને ચાલવા નથી દેતા સમાજ સુધી, અને જે હુકમ નથી એને ચલાવે, તો મહારાજ કે એનો દ્રોહ છે. આજે વાલા ભક્તો, આમાંથી એક વાત શીખજો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી દેશ વિભાગનો લેખ સત્સંગી જીવનના માધ્યમથી જે આદેશ કર્યો છે અને જે પરંપરા સ્થાપિત કરી છે, જે સંપ્રદાયના સિદ્ધાંતો સ્થાપ્યા છે, એ ચક્રવર્તી મહારાજાના જે આદેશ છે એ આદેશને ન ચાલવા દઈ અને જે નથી આદેશ એને ચલાવે છે ને, આ ભગવાનનો દ્રોહ છે. આમાં ભગવાન રાજી ન થાય. મહારાજનો આદેશ ન ચાલવા દઈ અને જે પોતાનું ધાર્યું કરાવવા જે મથે છે ને, આ ભગવાનનો દ્રોહ છે. મહારાજ કે એવો દ્રોહ ન કરવો. આગળ વાત વચનામૃતની અંદર મહારાજ કીધી કે પોતાના આચાર્ય સગુણ હોય, સંપન્ન હોય, પણ છતાંય મહારાજ કે ઘણા લખે કાગળની અંદર નાક નથી, કાન નથી, આમ નથી, તેમ નથી, આ બધું લખે. મહારાજ કે એ દ્રોહ છે. મોઢે તો કદાચ ન જ કે, અને કોઈની એવી હજુ સુધી તેવડ નહીં વિવરમાં આવીને મોઢે કેવા આવ્યા હોય, અને આવે તો ખબર પાડીએ પછી કેમ છે. એક વખત આવે તો ખરા. પોતાના પીઠ પાછળ પછી વાતો કરે એ એમને નથી રાખી, આવે એક વખત સામે. અને આ જે બોલું છું ને, આ ધર્મકુળ બોલે છે. એટલે બીજા બોલતા હતા ને કે ફલાણા આવે ને 2 કલાકમાં ફેરવી નાખું, આ એવાય બોલતા નથી. એ વાતે પાંગડા માય કાંગલા બોલતા જ નથી અહીંયા આગળ. આ ધર્મકુળનું લોહી છે અને એ રહેવાનું છે. કાયદાને, વ્યવસ્થાનો દુરુપયોગ કરીને, અવળું સવળું સમજાવીને, ક્યાંક રાજરમત રમીને, ક્યાંક કૂટનીતિ અપનાવીને, ક્યાંક ભ્રષ્ટાચાર કરીને તમે તમારું ધાર્યું કરી શકશો, એમાં કોઈ ના નથી. કારણ કે એ તો કળિયુગ છે ને. દુર્યોધને કર્યું હતું કે નહોતું કર્યું? પણ ભગવાન કૃષ્ણ એ સખા કોણા કહેવાના? એ અર્જુનના સખા કહેવાના. એ ભગવાન કૃષ્ણ દુર્યોધનના સખા ક્યારેય થયા નહીં. એમ મારા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, દ્વારકાધીશ આદિ તમામ જે દેવો, ધર્મદેવ, ભક્તિ માતા, એ અમારા ઉપર રાજી રહેવાના, તમારા ઉપર નથી રહેવાના. વાત નિર્વ્યાજ છે. આ વાતનો સાર એટલા માટે વાલા ભક્તો, પંચામૃત મહોત્સવની અંદરથી મારી આ કાયમ માટે અમારો ઉપદેશ તો એ જ હોય
પણ આજે તમને પુનઃ એક વખત આનું સંપુટ કરીને આપીએ. પંચામૃત મહોત્સવ ભક્તિ મહાપર્વની અંદર આપણે જે પણ કંઈ ગુણ ગ્રહણ કર્યા સત્સંગની અંદર, આપણે સંપ્રદાયના 6 અંગોનો મહિમા છે. હું એમાં જરાય અતિશયોક્તિ નથી. જેટલો મંદિરનો મહિમા છે એટલો દેવનો મહિમા છે, જેટલો દેવનો મહિમા છે એટલો શાસ્ત્રનો મહિમા છે, જેટલો શાસ્ત્રનો મહિમા છે એટલો આચાર્ય પદનો મહિમા છે, જેટલો આચાર્ય પદનો મહિમા છે એટલો સંત ભક્તોનો મહિમા છે, એટલો જ હરિભક્તોનો મહિમા છે. એમાં જરાય અતિરેક નથી. પણ પ્રશ્ન એ છે કે એ મહિમા કોણા વતે છે, જેના પ્રતાપે કરીને આ મહિમા છે, જેના માધ્યમે કરીને આ મહિમા છે, જેના અવલંબને કરીને મહિમા છે, એનું ગૌણપણું કરી એ મહારાજા ચક્રવર્તી એવા ભગવાન શ્રીહરિનો આદેશને ન ચાલવા દે અને પોતાનું ધાર્યું કરાવે ને આ કુબુદ્ધિવાળો છે. અને એટલા માટે વાલા ભક્તો, આ પંચામૃત મહોત્સવ ભક્તિ મહાપર્વનો સાર, ભક્તિ કરવી તો હતી જ. મહારાજે જેમ કીધું કે અમને ભક્તિ પ્રિય છે, પૂજ્ય મહારાજશ્રીએ પણ કીધું કે મને જગતના પદાર્થોની અપેક્ષા નથી, તમને રાજી કરવા હોય ભગવાનનું ભજન કરો. આ મહારાજશ્રી કાયમ કહે છે. અને અહીંયા હજારો હરિભક્તો જ્યારે પણ પૂનમે દર્શન કરવા આવતા હોય, ગુરુ પૂર્ણિમાએ આવતા હોય, બીજા અન્ય દિવસોની અંદર આવતા હોય, તો મહારાજશ્રીનો એક જ ઉપદેશ છે, ભગવાનનું ભજન કરો. તમે ભગવાન મૂકીને બીજાને, મહારાજે આ દ્રોહની વ્યાખ્યાની અંદર સમજાવ્યું આ ગોમતીના કિનારે. મહારાજ કે ભગવાનને કરતા હરતા ન જાણે, કાળ કર્મને માયાને કરતા હરતા જાણે. કોઈ દુઃખી થઈને આવ્યા હોય, કોઈના પ્રશ્નો લઈને આવ્યા હોય, તો મહારાજશ્રી હોય, પૂજ્ય માતુશ્રી હોય, તો બધાને અમે અહીંયા કયો ઉપાય બતાવીએ છીએ? તમે અહીંયા આટલી ભેટ આપી દેજો, તમારું કામ થશે. એક એવો દાખલો બતાવે કે જેને એમ કીધું હોય કે તમે આટલા રૂપિયા આપો, તમારું કામ કરાવી દઈશું. એક એવો નહીં, બધાય જે પણ કોઈ આવ્યું હોય ભગવાનને શરણે કરી અને ભગવાનના ભક્તિનો માર્ગ બતાવ્યો છે. તમે આ મંત્રનો જપ કરો, તમે આ અનુષ્ઠાન કરો, તમે આ કરો, ભગવાનનું ભજન કરો. ભલા માણા, ભગવાન રાજી થશે. તો મહારાજ કીધું ભગવાન રાજી થાય ને તો રંક હોય રાજા થાય. આપણા પ્રારબ્ધ એની અંદર જો સુધરી જાય, એવી ભગવાનની ભક્તિનો મહિમા છે. તો એ ભક્તિના માર્ગે જ મહારાજશ્રીએ ચડાવ્યા છે. અને ઘણી વખત આ સંતોન ભક્તોને હું એમાં આવી ગયો તમારી સાથે. અમે જઈને વાત કરીએ કે બાપુજી અમારે થોડુંક અત્યારે કેવું દેશકાળની અંદર આ કરવું છે, એટલે અમારે મેં કીધું ને કાન પકડે પછી આ મારું કરવાની જરૂર નથી, ભગવાનનું કરો ને ભલા માણા, મારું શું કરીને કામ છે? આવો જેનો નિર્માની સ્વભાવ છે ને જેનો આજ અમને એમનું ગૌરવ છે કે અમને અમારા ગુરુ પદે મળ્યા છે, અમને આચાર્ય પદે મળ્યા છે. આજે આ પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે પંચામૃત મહોત્સવનો સાર આપણે વાલા ભક્તો એ જ શીખીને જજો કે ક્યારે પણ ભગવાનના માર્ગની અંદર અવરોધરૂપ થાય, આપણો મોક્ષ બગડે, આપણી મતિ બગડે અને આપણે ભગવાનથી દૂર થઈએ, એવી રીતે મન કર્મ વચને કરીને પણ ક્યારે ભગવાનનો દ્રોહ ન કરશો. આ એક સૂત્રને આપણે ગાંઠમાં બાંધવાનું છે. મન કર્મ વચને, સંકલ્પ માત્રમાં પણ નહીં. હામે તો કદાચ ન કરે, પાછળ પણ મનમાં એવો સંકલ્પ ન થાય કે જેથી કરીને ભગવાનની આજ્ઞા લોપાય. આપણને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી, જે વચનામૃતની અંદર આજ્ઞા કરી, જે દેશ વિભાગના લેખ સત્સંગી જીવનની અંદર અમને આજ્ઞા કરી, અમારું કલ્યાણ એમાંથી જ થાય, એનાથી પર થઈને વર્તે. તો હું તો એમ કહું, પહેલી છે ને શિક્ષાપત્રીને જળમાં પધરાવી જોઈએ. કારણ કે જો એનાથી વગર થઈને જો કલ્યાણ મળી જતું હોય તો પછી એનો અર્થ શું રહ્યો? તો શિક્ષાપત્રીની મહત્વ શું રહ્યું? ખાલી પૂજા કરવા હારું એ ચોપડી નથી વાલા ભક્તો. એને ભગવાને પોતાનું સ્વરૂપ કીધું છે કે મદરૂપમિતિ મદ વાણી, આ મારું વાણી સ્વરૂપ છે, મારું વાંગમય સ્વરૂપ છે. એની પૂજા કરવાની, પાઠ કરવાની આપણને જો આજ્ઞા કરી હોય મહારાજ કે એનાથી શ્રેય થાય એની પાછળનું કારણ એ પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદ. આનું પાલન કરશો તો આલોક અને પરલોકની અંદર સુખ્યા થશો. એટલે આપણા જીવનની અંદર માત્ર આડંબર ઔપચારિક રીતે આપણે માત્ર સત્સંગી છીએ એવું કહેવડાવવાનો કોઈ લાભ નથી થવાનો. વાસ્તવમાં સત્સંગી બનીએ અને એ બનાવવાનું કાર્ય એ આપણું આ પંચામૃત મહોત્સવ અને ભક્તિ પર્વ છે. હકીકતમાં આપણે ભગવાનના આશ્રિત બનીએ. ખાલી કહેવડાવવા માટે, દેખાડવા માટે આશ્રિત બનવાનું જરૂર નથી. કોઈ લાભે નથી. કદાચ જગતની અંદર ચાલી જશું, કળિયુગ છે, બધું હાલે, એટલે હાલતું હશે, પણ એમાં ભગવાનની પ્રાપ્તિ ન થાય, ભગવાન રાજી ન થાય. એટલે એ રાજી કરવા માટે અમારે જ્યારે કોઈ વખત મીઠાશથી અમે કહેતા હોઈએ, પહેલાં મીઠાશથી હું મારા બાળકોને, જો તમને મારા બાળકો સમજતો હું, હમણાં 4-5 દિવસ પહેલાં મારે બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી હતા, કોઈ વાત કરતા હતા, મેં પહેલે પ્રેમથી સમજાવ્યા, 2 વખત પ્રેમથી સમજાવ્યા, ત્રીજી વખત થોડો ઘાંટો કાઢ્યો, પછી ચોથી વખત કાન પકડ્યો. સમજાવવા પડે. હું જો એમને મારા બાળક તરીકે અધિકાર માનતો હોઉં તો તમે અમારા બાળકો છો, તો તમારા ઉપર પણ એ અધિકાર છે ને છે.
કાં તો કથા કરવાની બંધ કરી દો કે આચાર્ય માવતર કહેવાય, ગુરુ માવતર કહેવાય, કાં તો બંધ કરી દો. તો તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. પણ જો જે પદની તમે મહિમાની વાત કરતા હો, મહારાજે એટલે કીધું કે પોતાના આ રાજા સંપૂર્ણ સગુણ હોય છતાં પણ ખોટા અવગુણ એના ગાય, તો એ દ્રોહ છે. એમ જેને પણ કદાચ કોઈ એની અંદર દોષ જોઈને, હમણાં સંતોએ વાત કરીને કે અમારે ભગતે મનુષ્ય ભાવ લાવીને એની અંદર દોષ જોતા ને તો તમે ભગવાન સ્વામિનારાયણની અંદર દોષ જુઓ છો. કારણ કે આ પસંદગી એ ભગવાન સ્વામિનારાયણની છે. એમને આ કુળમાં જન્મ આપ્યો. આ કોઈ અરજી નથી કરી કે અમે ધર્મકુળમાં અમને જન્મ મળે. આ ભગવાન સ્વામિનારાયણ કંઈક અમારામાં ગુણ જોઈએ, અને એ અમને ખુમારી કાયમ રહેવાની. નહીં તો જીવને તો આટલા બધા 184 છે. 184ની અંદર લગભગ કેટલાય જીવજંતુઓ, પશુ પક્ષીઓ, વૃક્ષવેલીઓ, કેટલાય મનુષ્યની અંદર પણ કેટલી પ્રકૃતિના જાતના બધા છે. કોઈને ત્યાં જીવને પાડી નાખી દીધો શરીરમાં. પણ મહારાજે કીધું કે નહીં, કંઈક જોયું હશે. તો અમારે તો એ જ અમારું દાયિત્વ છે. મહારાજશ્રી એ જ અમને ગુણ શિક્ષણને એ જ આજ્ઞા કરી છે. પૂજ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી હોય કે પૂજ્ય મહારાજશ્રી હોય કે જગતના માપદંડ ઉપર ખરા ઉતરીએ કે ન ઉતરીએ, સ્વામિનારાયણના માપદંડ ઉપર ખરા ઉતરજો, તો જ અમે માનશું કે તમે અમારી સંતાન છો. આ મહારાજશ્રીના જે શબ્દો છે ને એ જ અમે તમને સુધી પહોંચાડીએ છીએ. એટલે જે પણ કંઈક સંતોએ કે હરિભક્તો કદાચ કોઈ વખત વખાણ કરે ને, તો હું એમ માનું છું કે આ વખાણ મારા નથી, પણ જે સંસ્કાર અમને અમારા પરંપરાની અંદર મળ્યા છે ને, આ એ સંસ્કારના વખાણ છે. આ સંસ્કાર અને આ પરંપરા શ્રીજી મહારાજની વખતથી આ ચાલી આવે છે. જેમ શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને આદેશ કર્યા, રઘુવીરજી મહારાજે ભગવત પ્રસાદજી મહારાજને આદેશ કરીને આજ્ઞા કરી, સમજણ આપી. ભગવત પ્રસાદજી મહારાજ, બિહારીલાલજી મહારાજ, શ્રીપતિ પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વિદ્યમાન આચાર્ય આપણા શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. આ પરંપરાનો નાતો છે વાલા ભક્તો. આ છેડો ભગવાન સુધી પહોંચાડે, બાકી પહોંચાડે નહીં. એટલે આપણે એના શરણની અંદર રહી એના હુકુમને ચલાવવો છે. આપણે કોના હુકુમને ચલાવવો છે? એ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના હુકુમને. આપણે આપણું ધાર્યું કરવું નથી. આ જ આનો સાર છે. તો વધારે સમય નથી લેવો. ખાસ કરીને આજના દિવસે હું તમામ અમારા આયોજક સમિતિને, જેને નામ ઘણા છે, કોકને બોલાવું, કોક રહી જાય, સમયનો અભાવ, એટલે બધાને પણ જે આયોજન સમિતિએ મહોત્સવની અંદર તન મન ધનથી સેવા કરી છે, એવા તમામ અમારા મહોત્સવ સમિતિના સ્વયંસેવકોને અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. યજમાનો કે જેને એક પડતો બોલ ઝીલીને પોતે, એ મેં કીધું એમ 30-35 મિનિટની અંદર તો પોતાની સેવા સ્વીકારીને આપણું જે જોડી હતી, અને અમારો સ્વભાવ છે અને નિયમ પણ છે કે જરૂરથી વધારે અમે લેતાય નથી. જેટલું પ્રસંગની અંદર આવશ્યકતા છે એટલું થઈ ગયું, એટલે વાર્તા પૂરી, પછી બંધ થઈ ગયું. તો એ રીતે જેને સેવા કરી છે એવા તમામ યજમાનો મેં નામી અનામી આમ તો પ્રયત્ન કર્યો છે. થોડા મહત્વ આગેવાન હરિભક્તોને સન્માનિત તમારા પ્રતિ બધાને કરવા જઈએ તો સમય ઘણો જાય, પણ કર્યા છે ને. બાકી કોઈ કદાચ રહી ગયા હોય તો આયોજક સમિતિનું સંકલન કરજો. તમને તમારી કોઈના નામ રહી ગયા હોય તો મોટું મન રાખે. અને હું કાયમ કહું છું, માન હારું તો કરવું જ નથી આપણે, એટલે એનો કોઈ ગાંઠ કે એવું ન રાખવું. અમારું નામ ન બોલાણું. આમાં એસપી સ્વામીએ ફરિયાદ કરી એ આપણામાં એવું છે, પણ એવું ન રાખજો. હો, જો કદાચ હોય તો કંઈક ચડ્યું હોય ધૂળ, અને આમાં કેવું છે, દેખ્યાનું ઝેર ચડે. આમાં ઘણી વખત કેવું છે, ઓલાન કરે છે ને, આપણે એમ કેમ નહીં, એટલે ભાઈ ઓલાદ કૂવામાં પડવાના છે, તમારે પડવું છે, આપણે એને વાદે ચડવું નથી. આપણે તો શ્રીજી મહારાજ કેમ રાજી થાય એ માર્ગ ઉપર ચાલવું છે. એટલે છતાંય પણ બધા યજમાનોને અને એમને બધાને ખૂબ ખૂબ અમે અંતરથી આશીર્વાદ અને ધન્યવાદ આપીએ છીએ. અમારા આ મહોત્સવની અંદર આયોજન રસોડા વિભાગ હોય, ઉતાર, હું પરમ દિવસે રાત્રે ઉતારાની અમે ખબર લેવા, એટલે કે અમે જોવા માટે મળવા ગયા રાત્રે અહીંયા આગળ, કાર્યક્રમ પત્યા પછી 2 વાગ્યાની આસપાસ. તો ત્યાં બધા જે હરિભક્તો જે સૂતા હતા, ખરેખર મને આંખમાં આમ હર્ષના પણ આંસુ કહે, દુઃખના, કે હું આજે એવી પરિસ્થિતિમાં છું કે હું તમારી સગવડ સાચવી શક્યો નથી. આજે મારી પરિસ્થિતિ એવી છે, પણ છતાંય તમારી શ્રદ્ધાને પણ મારે નમન કરવા પડે કે તમે એ ઉતારાની અંદર જે રીતે બધા હરિભક્તો એ નીચે ગાડલા નાખીને અહીંયા આગળ અમે રાત્રે સભામાં આવતા હોઈએ તો આ મંડપની અંદર બધા, નહીં તો હવના ઘરે બધાએ રાજા જ છો. અને એમાંય ઘણા સુખી સંપન્ન પરિવારના હોય, એને તો કદાચ ટેવાય ન હોય. આપણે ખેડૂતમાં કામ કરતા હોય એને તો થોડોક હજુ અનુભવ હોય, પણ જે શહેરની અંદર રહેતા હોય, આધુનિક વ્યવસ્થાની અંદર રહેતા હોય, એમને આવો સ્વભાવ પણ ન હોય અને આવી અનુકૂળતા પણ ન હોય. પણ છતાંય એમને એ પોતાના દેહાભિમાનને મૂકીને, પોતાની સંપત્તિ અને માન સત્તાનું અહંકાર મૂકીને અહીંયા એક ભગવાનના ભક્ત તરીકે આવ્યા હોય. એક બાજુ કદાચ એ બે રોટલા કહીને કમાઈને રોજ જમનારો હશે, તો એની પડખે ગાડલું નાખીને કદાચ લાખો
અરબપતિ કરોડપતિ હશે ને તો એની પડખે જ ગાડલું નાખીને હોતા હતા. આવા મેં મારા નજરે મેં જોયા છે. એટલે આ જે સમજણને ભાવના છે ને, આ એકરૂપતા, હું એને ખરેખર હૃદયથી ધન્યવાદ આપું છું અને અંતરના આશીર્વાદ આપું છું. અમારા રસોડા વિભાગના સ્વયંસેવકો, કારણ કે આપણે જાગતા પહેલાં એમને જાગવું પડે અને આપણે સૂતા પછી બધું હંકેલો કરીને સૂવાનું, એટલે એમની પણ બહુ મોટી વ્યવસ્થા, અને એમને પણ આપણે હૃદયથી અમે આશીર્વાદ આપીએ છીએ. પાર્કિંગ વ્યવસ્થા હોય, ઉતારા વ્યવસ્થા હોય, અહીંયા સભાની અંદર જે સંચાલન કરનાર અમારી સ્ટેજની ટીમ હોય, અમારા જે સંગીતની અંદર જેને ખૂબ સુંદર સૂર બધા પુરાવ્યા છે એવા સંગીતકારો હોય, એલઈડીના માધ્યમથી તમારા સુધી અમને નજીક લાવે છે એવા જે સાઉન્ડ સિસ્ટમ, એલઈડી સિસ્ટમ, મંડપની અંદર જેને રાત આગળ મહેનત કરીને, કારણ કે પહેલી વખતે જ્યારે શ્રાવણ મહિનામાં કર્યો ને તો અમે મહેનત જોઈ હતી. મને ઘણા હરિભક્તો કીધું બાપુજી આનો ઉપયોગ થશે નહીં. મેં કીધું છતાંય, અને હરિભક્તો થોડું વિચારે ને, વ્યવહાર છે એટલે વિચારીને કરવું જોઈએ. શ્રીજી મહારાજે પણ કીધું છે. એટલે હરિભક્તો આવ્યા કે બાપુજી આપણે આ મંડપની અંદર આપણે આટલો બધો ખર્ચો કરીએ, અને તે વખતે બધા સામિયાણા નખાઈ ગયા હતા. એટલે કે ખર્ચો કરીએ અને આપણને ઉપયોગમાં તો આવ્યો નહીં, આપણે થોડું ઓછું કરીને આપીએ. મેં કહ્યું બિલકુલ નહીં, જે આપણે નક્કી થયું છે આપણે એને આપવું છે. કારણ કે એક તો શ્રીજી મહારાજની આજ્ઞા છે, નક્કી થયું પછી એની અંદર કોઈ કસર કરીને મહારાજની આજ્ઞા. બીજું મેં એની મહેનત નજરે જોઈ છે. એ કદાચ આપણે ઉપયોગ ન કરી શક્યા વરસાદને કારણે, એ ટકી ન શક્યું, પણ એમાં કોઈ એમની મહેનતમાં ખામી હોય એવું નથી. એટલે એ એમને મંડપના સર્વિસ, અમારા આગળનો મંડપ હોય, પાછળના મંડપ, નામ નથી લેતો બધાના, પણ હવ માનજોગ તમારા સુધી પહોંચ્યા, અમારી શુભકામના આશીર્વાદ પહોંચ્યા. તો એવા તમામ જે સેવાની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે જેમને કામ કર્યું છે, તમામ, હજુ કોઈ કદાચ નાના મોટા મારા ધ્યાનમાં રહી ગયા હોય તો પણ ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું કે આ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત જેને જેને મને ભાવે કરીને આપની સેવા કરી છે એવા તમામ ભક્તો સુધી આપની કૃપા કાયમ વરસતી રહે એવી આપના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વિશેષ હવે આપણને ઘણા હરિભક્તો મને કહેતા હતા કે આપણો ભક્તિ જે પર્વ હતો એ વર્ષ પૂરું થઈ ગયું. આજે ભક્તિ મહાપર્વ ઉજવાઈ ગયો, પૂરો થયો. પણ ભક્તિનો વિરામ જીવનમાં વાલા ભક્તો ક્યારેય આવશ્યક નથી. આપણે ભક્તિ પૂરી નથી કરવી છે તો આપણે આજથી નવો સંકલ્પ કરીએ. પૂજ્ય મહારાજશ્રીના આજ્ઞા અને આશીર્વાદથી, મહારાજશ્રીના સાનિધ્યની અંદર આપણે નવો સંકલ્પ કરીએ કે હવે આવતું વર્ષ આપણે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ અંતર્ગત ભક્તિ પર્વ ઉજવ્યો. આવતું વર્ષ આપણા ધોલેરાના ધણી એવા ભાલના રાજા એવા મદન મોહનજી મહારાજ, એમનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. સાથે સાથે આચાર્ય સ્થાપના, જેનો પંચામૃત મહોત્સવ અંતર્ગત આપણે ઉત્સવ કરીએ છીએ, એવા આચાર્ય સ્થાપનાને પણ 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. અને સાથે સાથે શિક્ષાપત્રી, ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રી જે પોતાનું સ્વરૂપ હમણાં આપણે મહિમા જેનો સમજ્યા, એને પણ દ્વિશતાબ્દી વર્ષ થઈ રહ્યો છે. તો એના અંતર્ગત હવે ભક્તિ પર્વ એ આપણો દ્વિતીય વર્ષ, એનું આપણે આરંભ કરીએ કાલથી. આજે લાભ પાંચમ છે ને, અને લાભ કોણે કહેવાય? લાભ કોણે કહેવાય? પૈસો મળે ને આપણે એમ થાય લાભ થયો તો એ ખર્ચાઈ જશે, એનો વપરાઈ જશે અથવા તો ચોરાઈ જશે. ત્રણ એનો દાન, ભોગ ને નાશ, બરાબર, એ જતું રહેશે. કંઈક મળ્યું આપણને જગતનું મિથ્યા કંઈક મળ્યું ને તો એ છીનવાઈ જશે, ખોવાઈ જશે, અથવા તો એ નાશ પામી જશે. પણ આપણે એવું સંપાદન કરીએ કે જ્યારે ક્યારેય જીવનમાં નાશ પામીને અહીંયાય આપણને આનું ફળ મળતું રહે અને ધામમાંય ભગવાનનો આનંદ આપણને અપાવે એવું ભગવાનની ભક્તિ. એટલે ભક્તિ પર્વ દ્વિતીય ચરણ આપણે મદન મોહનજી મહારાજ, શિક્ષાપત્રી અને આચાર્ય સ્થાપના, આ 3 મહોત્સવ અંતર્ગત આવતું વર્ષ પુનઃ ભક્તિ પર્વ તરીકે આપણે શરૂ કરશો. બોલો હરિકૃષ્ણ મહારાજ, મદન મોહનજી મહારાજ. એટલે જે ભક્તોએ આ વર્ષે જે નિયમ લીધા હતા એને હવે રિન્યુ કરી નાખજો, હવે નવા સંકલ્પ સાથે. આગામી દ્વિશતાબ્દી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ, આચાર્ય સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આપણે આખું વર્ષ ફરી પાછી ભક્તિ અને સેવાના કાર્યો આપણે અવિરતપણે વહેતા રાખશું. અને એના અંતર્ગત આગળની માહિતીઓ, જ્યાં જ્યાં કંઈક માર્ગદર્શનની જરૂર પડે અમારો સંપર્ક કરજો, ક્યાંક જરૂર પડે તમે ત્યાં સહકારમાં રહીશું. અને એ રીતે આપણે આખું વર્ષ પુનઃ અને ફરી પાછા આવતા પંચામૃત મહોત્સવની અંદર આ દ્વિશતાબ્દી ભક્તિ મહાપર્વને લઈને ફરી પાછા આપણે અહીંયા ભેગા થઈએ પૂજ્ય મહારાજશ્રીના સાનિધ્યની અંદર. ફરી આવો આનંદોત્સવ આપણે માણીએ એવી આજે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં સંકલ્પ કરી, પ્રાર્થના કરી. વધારે સમય ન લેતા દરેક હરિભક્તોને ખૂબ ખૂબ અંતરની નવા વર્ષની શુભકામના આપીએ છીએ. આપણો પ્રારંભ મંગળ થઈ ગયો. આપણો દિવાળી, નવું વર્ષ આપણું મંગળ થઈ ગયું. ભગવાન અને મહારાજશ્રીના સાનિધ્યની અંદર આવું ભજન કરતાં કરતાં, આ સત્સંગ પરિવાર છે, પરિવારની અંદર જ ભેગા થઈને મનાય ને.
આજે આપણે બધા ભેગા થઈને આવો નવો વર્ષની શરૂઆત આપણે કરી, આપણે કાયમ આખું વર્ષ આવી રીતે હિલોડા કરતા રહીએ. એ રીતે ભગવાન આપણા ઉપર કૃપા વરસાવે એ જ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પુનઃ એક વખત અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર, અમારા સાંખ્યોગી બહેનોને પણ ખૂબ ખૂબ, કારણ કે ઘણી જગ્યાએ અમારે જ્યારે પુરુષો ન પહોંચે ને સેવાનું નાનું મોટું કામ પણ એ એમને ઉજાગરા કરીને તમામ જે સાંખ્યોગી બહેનો હોય, હવેલીની અંદર હોય, ગઢપુરથી આવ્યા હોય, બગસરાથી અથવા તો વડોદરાથી, દરેક જે સ્થાનોના છે એમને પણ ખૂબ ખૂબ અમે આમ તો માતુશ્રીના બધા, હું ઘણી વખત કહું કે અમારા કરતાં એ સાંખ્યોગી બહેનોની ફોજ મોટી છે, એટલે પુરુષોના કરતાં એનું મનોબળ કેટલું મોટું છે તમે વિચારો. આપણે આ તો કહેવાય નહીં, મારે મૂછાળા થઈને આપણે આ કાંગલી પાંગલી વાત કરીએ, એને શાસ્ત્રોની અંદર કે સમાજે કદાચ અબળા કીધી છે, પણ તોય એની ખુમારીની અંદર એક રતિ માત્ર પણ ફેર નથી પડ્યો. અને અહીંયાથી હાજ તમે બધા સીધા હાલો છો, બાકી ન હાલો આ સ્ત્રી ભક્તોને. એટલે સ્ત્રી ભક્તોને પણ પૂજ્ય માતુશ્રી વતી અમે ખૂબ ખૂબ અંતરથી અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ કે તમારી આવીને અને આવું કડકઈ રાખજો ઘરમાં, મારે છે ને તમે બધા અનુભવ. એટલે એવી કડકઈ રહે તો તમામ સ્ત્રી ભક્તોને, સાંખ્યોગી બહેનોને, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. પરસ્પર આવો સત્સંગનો ભાવ, એ આપણો દિવ્ય ભાવ આપણા જીવનની અંદર કાયમ રહે. આ મહોત્સવની અંદર પ્રત્યક્ષ પરોક્ષ જેમને શુભ સંદેશ આપ્યા એવા ધર્માચાર્યો, મહામંડલેશ્વરો, મઠાધીશો, એમને પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ. કારણ કે સમય આપણે અત્યારે ઉત્સવના છે, દરેકને ત્યાં પોતાની પ્રવૃત્તિ હોય, પણ ઘણા સમય લઈને આપણા મહોત્સવની અંદર ખાસ ઉપસ્થિત થયા, એમને પણ હૃદયથી અભિનંદન અને આપણે ધન્યવાદ કરીએ. જેમને પોતાના સંદેશો આપ્યા એમને પણ આપણે યાદ કરીએ, એમને પણ અભિનંદન અને ધન્યવાદ પાઠવીએ. અને જે નથી આવી શક્યા કારણોવશાત, ઘણા બધા હરિભક્તો છે જે કાયમ આપણને સત્સંગમાં સેવા નાની મોટી હોય ત્યારે આવતા હોય, અત્યારે કોઈ પરિસ્થિતિને વશ નથી આવી શક્યા, તો એવા તમામ હરિભક્તોને, હું નામ 2-3 લઉં તો 2-3 રહી જાય, એવા દેશ વિદેશની અંદર વસતા તમામ ભક્તોને પણ અમારો હૃદયનો ભાવ તમને ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપે છે. ભગવાન તમને બધાને ખૂબ સુખિયા કરે અને આવો ને આવો સત્સંગનો રંગ કાયમ ચડતો ને ચડતો રહે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કહી અને હવે કંઈક જો રહી ગયો છે ને તો બીજા પ્રવચનમાં લઈશ, એ કહીને અત્યારની મારી વાણીને વિરામ આપું છું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. જોરદાર તાલીના ધ્વનિથી પૂજ્ય